What is Western philosophy? Western philosophy, totally different. Nothing is pre-decided before man's birth. There is no destiny. There is no God, or there is no other any powerful arrangement or management. Man will decide everything here on this planet. What he will be, how he will be, how his performance will be here, what are his success and his failures, everything. Everything man will achieve here according to his ability, his smartness, his efficiency, with his hard work. Nothing is blessing. No magic is there. Nobody is there in the space. There is no heaven. There is no hell. There is nobody who is managing the mankind. Man himself is an architect of his own life. પશ્ચિમ પૂર્વથી સાવ બીજી દિશાની અંદર વિચારી રહ્યું છે. ઉપર કોઈ સ્વર્ગ કે નર્ક કશું નથી. ઉપર એવો કોઈ વ્યવસ્થાપક મેનેજમેન્ટ એવું કંઈ નથી જે પહેલેથી નક્કી કરે કે માણસ નીચે જઈને આમ કરશે, આમ બનશે. એવું ઉપર કશું છે નહીં. એવી કોઈ શક્તિઓ ઉપર આકાશમાં છે નહીં જેના આશીર્વાદથી માનવ બધું જ કર્યા કરે. એને ભાગ્ય છે, એના ગ્રહો છે, એની હાથની રેખાઓ છે, એ પ્રમાણે જ માણસ બધું કર્યા કરે. આવું કશું છે નહીં. માણસની અંદર બધી જ સંભાવનાઓ છે, શક્યતાઓ છે, શક્તિઓનો ધોધ છે. એની પાસે પૂરતી ઇન્ટેલિજન્સ, બુદ્ધિ, મગજ છે, હૃદય છે, 5 ઇન્દ્રિયોની તાકાત છે. શરીર નામનું યંત્ર એને મદદ કરી રહ્યું છે. હવે એ શિક્ષણ મેળવશે, તાલીમ મેળવશે અને એની પોતાની શક્તિઓનો ઉપયોગ કરીને એને જે બનવું હશે એ બનશે. એ કેટલી મહેનત કરે છે, એ કઈ દિશામાં પોતાની જાતને ઘડે છે, એ પ્રમાણે એ બનશે. કોઈ ઈશ્વર એને બનાવે એ પ્રમાણે બનતો નથી. અને બધા જ માણસમાં શક્યતા છે.
કે એ માનવમાંથી મહામાનવ બને. Everybody can be a superhero. Whatever the ultimate power on this planet, it is in the mankind. માણસ જ સર્વશક્તિમાન છે. એને જે બનવું હશે એ બની શકશે. એવી શક્યતાઓ છે, સંભાવનાઓ છે, એની પાસે તાકાત છે. બસ જે કંઈ છે એ માણસ જ છે. પ્રારબ્ધ કે ઈશ્વર આવું કશું જ છે નહીં. એના પર કોઈ આધાર રાખવાનો મતલબ નથી.